પરિણામમાં નંબર્સ બાદ જ જો આઈટી આમ તો ઓલમોસ્ટ વીકનેસ બતાવી જ હતી. શરૂઆતમાં જો પણ જઈશું થોડી તેજી આવી હતી, પણ એલટીટીએસ જે પણ જઈશું નંબર્સ બાદ જે પણ જઈશું કોમેન્ટ્રીને આઉટલુક આપ્યું, જે પણ પોઝિટિવ એક્શન જોવા મળી અને સારી તેજી આપણને આ સ્ટોકમાં એલટીટીએસમાં જોવા મળી હતી. તો સ્ટોકમાં આજે જો પરિણામ બાદ ઓલમોસ્ટ જો સારી તેજી જોવા મળી. પરિણામ બી નંબર્સ જો તો અનુમાનથી સારા રહ્યા છે અને જે ડોલર આવક બી ઓલમોસ્ટ જો તો જે અનુમાનિત હતી એના કરતાં જો બધા જ પેરામીટર જોઈશું નંબર્સ આઉટ પરફોર્મ જોવા મળ્યા. આવક બી ઓલમોસ્ટ જો તો આપણે જોઈશું Q&Q જોઈએ તો 3% હતી, પણ યર ઓન યર કમ્પેર કરો તો ડબલ ડિજિટ ગ્રોથ. અને આપણે ક્વાર્ટર વન અનુમાનમાં બી કીધું હતું જે સ્મોલ કેપ મિડ કેપ સાઇઝની આઈટી કંપનીઓ છે ત્યાં જોઈશું તો નંબર્સ ખાસ કરીને જેના બી આપણે જોયું હતું ત્યાં એ લોકો આઉટલુક પોઝિટિવ માન્યા હતા. નંબર્સ બી જોઈએ પ્રમાણે જોવા મળ્યા. નફો બી ઓલમોસ્ટ 7.4%, નેટ પ્રોફિટ યર ઓન યર કમ્પેર કરીએ તો 17.4% આજુબાજુ ગ્રોથ બતાવે છે અને એબિટ બી કંપનીનો તો 6% ઓલમોસ્ટ વધ્યા છે. માર્જિન બી નો ડાઉટ એમણે કીધું હતું ફ્લેટ હાયર સાઇડ જોવા મળે છે, પણ જો માર્જિનમાં બી સારો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યો અને કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ જે અંદાજિત તેમનો આંકડો હતો 1.1%થી જે વધીને આપણે જો 1.5% લઈશું. કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ પણ સારો રહ્યો અને સાથે જે કંપનીએ જોઈશું ડીલ પાઇપલાઇન બી સારી રહી છે. એઆઈ સાથે જે કરાર એન્થ્રોપિક સાથે જો એમણે ખાસ હાઇલાઇટ કર્યું કે એન્થ્રોપિક સાથેના પણ કરાર જો સતત અહીંયાથી વધી રહ્યા છે, એટલે બેઝ પ્રોડક્ટ ડિઝાઇન અને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં પણ જો મલ્ટિપલ કરાર અહીંયાથી જોવા મળે છે. અને કંપની અત્યાર સુધી એઆઈમાં જો તો 244થી વધારે જોઈશું તો ઓલમોસ્ટ પેટન્ટ ફાઇલ કરી ચૂકી છે, એટલે એઆઈને લઈને બી એગ્રેસિવ છે. એના લીધે જો નંબર્સમાં જો ખાસું આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. કંપની આ ક્વાર્ટરમાં બી જો ગ્લોબલ ક્લાયન્ટ્સ તરફથી પણ જો સતત મોટા ઓર્ડર મળ્યા છે. એમાં જોઈશું $30 મિલિયન વધુની ડીલ, 20 મિલિયનવાળી આપણે જો તો ટોટલ અહીંયા 2 ડીલ છે અને $10 મિલિયન વધારેવાળી ઓલમોસ્ટ જો તો 4 ડીલથી વધારે ઓલમોસ્ટ જો તો ટોટલ ડીલ સાઇઝ બી જો સતત એમને જોઈશું આ ક્વાર્ટર સૌથી સારું ડીલ સાઇઝ પ્રમાણે બી જોવા મળી છે. મેનેજમેન્ટ બી આગળના વર્ષે લઈને જો તો 13થી 15% CAGR ગ્રોથનું અનુમાન માની રહ્યા છે. અને એલટીટીએસ બિઝનેસ માત્ર જો આઈટી સાથે જોઈશું જે બીજા જે સેક્ટર છે જે અગ્રણી અહીંયાથી કર્યા છે એના પર બી ખાસ ફોકસ છે. અને જો એમાં જોઈએ તો જે સસ્ટેનેબિલિટી સેગમેન્ટમાં આવી જોઈએ જે આવકમાં ઓલમોસ્ટ એનો હિસ્સો જોઈએ તો 37% આજુબાજુ, અને જે મોબિલિટીમાં બી જોઈએ તો ઓલમોસ્ટ જોઈશું તો અહીંયાથી 12% આજુબાજુ. અને યર ઓન યર બી અહીંયા જો તો ડબલ ડિજિટ ગ્રોથ જે આપણને સેગમેન્ટમાં બી થઈ રહ્યો છે. તેના લીધે જો આવક ઇમ્પ્રુવમેન્ટ અને જે ડીલ સાઇઝમાં બી સૌથી વધારે જોવા મળ્યો. અને કંપનીની જે મોબિલિટી સેગમેન્ટ બી છે એ બી ધીમે ધીમે જો રિકવરી અને અહીંયાથી સારો એવો ગ્રોથ જનરેટ કરતી જોવા મળી હતી. એલટીટીએસ જેવું પરિણામ અને જે ડીલ સાઇઝ અને જે કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ જે લઈને આઉટલુક હતો એ બી પોઝિટિવ જોવા મળી. એટલે નંબર્સ બાદ એલટીટીએસથી સારી તેજી જોવા મળી હતી. પણ બીજા પેરામીટરમાં વાત કરીએ તો જોઈશું ટાટા એલેક્સી તે ડિઝાસ્ટર કહી શકાય. જે મને નંબર્સ આવ્યા, નંબર્સ બી જો અનુમાનથી ખરાબ રહ્યા અને ખરાબ નંબર્સ ઉપર જો ઘટાડાનું રિએક્શન જોવા મળ્યું. પરિણામ બાદ સીધે નેગેટિવ એક્શન ઓલમોસ્ટ અત્યારે જોઈએ તો 5% આજુબાજુનો ઘટાડો છે. નફો જ આવક ઓલમોસ્ટ તમે એબિટ જોઈ લો, ડીલ પાઇપલાઇન બધા જ પેરામીટર ખરાબ જોવા મળે. કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ બી ડાઉન સાઇડ જોવા મળી. ડીલ પાઇપલાઇનમાં બી એમણે ખાસ અહીંયા વાત એવી રીતના કરી હતી કે જે અનુમાનિત હતી એનાથી પણ જો તો ડાઉન સાઇડ જે ડીલ પાઇપલાઇન બી જોવા મળી. એબિટ બી એમને જો તો 12.5% ઘટ્યો છે. અને માર્જિન લોઅર સાઇડ આપણે TCSમાં બી જોયા હતા અને ટાટા એલેક્સીમાં બી જો તો ઓલમોસ્ટ 400 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન આપણને ઘટ્યા છે. અને કંપનીનો જે મોટો આવકનો હિસ્સો હતો જે ઓટોમોટિવ સેક્ટરથી આવે છે એમાં બી જે ઇન્ટરનલ કોસ્ટ જે ગ્લોબલ તણાવના લીધે જે ખાસ જે ઇન્ટરનલ કોસ્ટમાં બી જે કટ કર્યો છે એની સીધી નેગેટિવ જે ઇમ્પેક્ટ છે કે કંપનીની આવક અને માર્જિન ત્યાંથી જો સીધા ડિક્લાઇન થયા. અને જે પરિણામના નબળા આઉટલુકના લીધે આ જે મલ્ટિપલ બ્રોકરેજીસ છે ત્યાં બી જો તો રેટિંગ કટ કર્યા અને અહીંયા જોઈશું તો ટાર્ગેટ પ્રાઇસ બી ઘટાડી દીધા. અને એ બાદ જો તો અહીંયા સતત આપણને ઘટાડો ટાટા એલેક્સીમાં જોવા મળ્યો હતો. તે એક સ્ટોક છે પરિણામ બાદ સારી તેજી એલટીટીએસ, જેમાં જોયું નંબર સ્પેસિફિક જો બહુ જ ઇમ્પ્રુવમેન્ટ નંબર અને સારી ડીલ પાઇપલાઇન ઉપર સારી તેજી. તો બીજી તરફ ટાટા એલેક્સી નબળા નંબર ઉપર જો સતત અંડર પરફોર્મ જોવા મળે તો યસ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું. આભાર જય આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે. તો